કેન્દ્ર સરકારે ડાયાબિટીસ, ઇન્ફેક્શન, એલર્જી સહિત અનેક બીમારીઓમાં ઉપયોગ થતી દવાઓની કિંમતોને લઈને રાહતનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 41 દવાઓને 6 ફોર્મ્યુલેશનની કિંમતો નિર્ધારિત કરી છે. આ પછી સુગર, પેઇન, હાર્ટ, લીવર, એન્ટાસિડ, ઇન્ફેક્શન, એલર્જી, મલ્ટીવિટામિન, એન્ટીબાયોટિક્સની કિંમતો નક્કી કરાઈ છે. સરકારે કિંમતોમાં ફેરફાર કરતાં 41 દવાઓ સસ્તી થશે અને તમારે આ દવાઓ માટે વધુ ખર્ચ ચૂકવવો નહીં પડે. મહત્વનું છે કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની 143મી બેઠક યોજાઈ હતી, જેમાં દવાઓના ભાવ ઘટાડવા સહિતના નિર્ણયો લીધા બાદ ગેજેટ નોટિફિકેશન પણ જાહેર કરી દેવાયું છે. એનપીપીએ ભારત સરકારની રેગ્યુલેટરી એજન્સી છે અને તે દેશમાં ફાર્માસ્યુટિકલ દવાઓની કિંમત પર નિર્ણય કરે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.